માની આરતી જગમગ દીવડાની મેલડી માની આરતી લાખ લાખ દીવડાની મેલડી માની આરતી જગમગ દીવડાની મેલડી માની આરતી ઓ આરતીની શોભાય પાન ઓ ધીરે મારા ઓડ રૂડા ગામમાં ઓ આરતીની શોભાય પાન ઓ ધીરે મારી મેલડી માના ગામમાં લાખ લાખ દીવડાની મેલડી માની આરતી જગમગ મગ જીવલડાની મેલડી માની આરતી કંકુ કેસરના સાથિયા પુરાવું કંકુ કેસરના સાથિયા પુરાવું આંગણીએ રૂડા જોને ફૂલડા વેરાવું આરતીની 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 શોભાય પાન ઓ ધીરે મારા ઓડ રૂડા ગામમાં ઓ આરતીની શોભાય પાન ઓ ધીરે મારી મેલડી માના ગામમાં લાખ લાખ દીવડાની મેલડી માની આરતી જગમગ જગમગ જીવલડાની મેલડી માની આરતી ઢોલ નગારા શરણાયું વાગે ઢોલ નગારા શરણાયું વાગે હારે જોને એવા સાત સુર લાગે આરતીની 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 શોભાય પાન ઓ ધીરે મારા ઓડ રૂડા ગામમાં ઓ આરતીની શોભાય પાન ઓ ધીરે મારી મેલડી માના ગામમાં લાખ લાખ દીવડાની મેલડી માની આરતી જગમગ જગમગ જીવલડાની મેલડી
તાલીનો તાલ આપજો બધાને વિનંતી પાછળ ઊભા જે સનાતન ધર્મને માનતા હોય મેલડીને માનતા હોય કુળદેવીને માનતા હોય, તમામને વિનંતી આજુબાજુ તેજપાલજી તાલી પર જય હો મેલડી માં જય હો મેલડી માં જય હો મેલડી માં મેલડી માં જય હો મેલડી માં જય 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 મેલડી માં જય હો 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 મેલડી માં મેલડી માં જય હો મેલડી માં જય 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 મેલડી માં જય હો મેલડી માં જય હો મેલડી માં જય હો મેલડી માં માડીની ધીરે ધીરે અસુરવની ધીરે માડીની ધીરે ધીરે અસુરવની ધીરે મધુના બુદ્ધિ કે માકવાની એ માડી હૃદયને જ્ઞાન દે સુધને જ્ઞાન દે અભિવર જ્ઞાન દે સભુરા માડી દુઃખ કર દુર્ગા મારી દુઃખ કર દૂર કર સુખ ભરપૂર કર આશીષ પૂર કર દાસરાની મારી સકર સહિત દે કુટુંબ સહિત દે જગમાં જીત દે મા ભવાની જગમાં જીત દે મા ભવાની જગમાં જીત દે મા ભવાની જગમાં જીત દે ભવાની બોલીએ મેરડે માત કે ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ આહા મઠવારે આવી સરસ મજાની રૂડી આરતી મધુર અવાજે આરતી સાંભળી છે ને એમ આપણે બધાય માને ભક્તિમાં તરબોળ થઈ ગયા છીએ માને હૈયાથી આપણે એમ કહેવાય કે રવિવારે પણ અહીંયા સંખ્યામાં દર વર્ષે લાખથી અને દર રવિવારે પણ હજારોની સંખ્યામાં મેળો ભરાતો હોય છે ત્યારે સરસ્વતીના આરતી કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે હવે રાસ ગરબા રમવાના છે ગરબાનો આનંદ કરવો છે આપણે જેમની રાહ જોઈ રહ્યા છીએ એવા ગુજરાતનું ગુંજતું નામ કહેવાય ફિલ્મ સુપરસ્ટાર લોકગાયક કલાકાર ઇન્ટરનેશનલ સિંગર જિગ્નેશભાઈ બારોટ એમને આપણે સરસ્વતીની એન્ટ્રીથી મંચ ઉપર બોલાવીએ અને પછી આપણે રાસ ગરબાના કાર્યક્રમની શરૂઆત કરીએ સાથે આપણા વિસ્તારના સૌ માનીતા મહેમાનો પણ પધારવાના છે આપણે એમને પણ આગતા સોગતા કરશું અને સૌ બધાની આપણે કાર્યક્રમની શુભ શરૂઆત કરશું ફરીવાર વિનંતી કરીએ પેલી બાજુ થોડાક આગળ ઊભા છે એમને ભાઈઓ બેસી જાઓ આ જે સ્પીકરનું પહેલું ટાવર છે ને એની આ બાજુ કોઈ ઊભા ના રહેશે પછી બધા ઊભા રહ્યો હા તમે આગળ ઊભા રહેલો વાહેર પડ્યું દેખાય ને એવું થાય આ બાજુ પણ જો સ્પીકર છે થોડાક ભાઈઓ ઊભા છે એમને કોઈ નમ્ર વિનંતી બધાએ ગોઠવાઈ જજો અને આ એ પરિવારનો આજે પ્રોગ્રામ છે હસુ બાપા એમના બે લાડકભાઈ દીકરા એક જિગ્નેશભાઈ અને એક વિશાલભાઈ અને હસુ બાપા તો ભજન બહુ કર્યા હજુ કરે છે બંને દીકરા ગુજરાતમાં ગુંજતું નામ છે ને હવે તો વિશાલભાઈના દીકરા એમ કહેવાય ને મોરના ઈડાન ચિત્રવન ના હોય વરદાન કવિરાજ એ પણ ગુજરાતમાં બૂમ પડાવે છે અને એ પણ દેશ વિદેશમાં એમને પણ પ્રોગ્રામ થાય છે એટલે મને એવું લાગે છે તમારા લોકોને તમારે કોઈનો વારો નહીં આવે છે એટલે મેં મારા છોકરાને પછી ભણવા મૂકી દીધો કે બટા આપણો ચાન્સ નહીં આવે આ લોકો નહીં ફાવવા દે વિશાલભાઈ કે ભગવાને મને એક દીકરો આપ્યો છે 2-4 વધારે દીકરા આપ્યો તો સાઉન્ડ એવું મારું લઈને આવત સ્ટેજ વાળો મારો હોત બધી રીધમે તમારી હોત એમને તાળી પાડો ભાઈ વિશાલભાઈ તાળી પાડો વિશાલભાઈ માટે ગુજરાતના બધા કલાકારો સાથે મને કામ કરવાનો મોકો મળ્યો છે મને બધાએ કલાકારોએ ખૂબ સપોર્ટ કર્યો છે પણ સૌથી વધારે હું મજાક મસ્તી કરતો હોય ને તો વિશાલભાઈ જોડે અમારા બંનેને એટલું ટૂનિંગ આવે છે બે ભાઈ છે એ બધી મજાક મસ્તી કરીએ સુખ દુઃખની વાતો અમે કરીએ એટલો મને સપોર્ટ આ પરિવારનો મને બહુ સપોર્ટ છે જિગ્નેશભાઈ અને એમના વિશાલભાઈ એમનો પરિવાર મને કલાકાર તરીકે અને એમને પણ મને બહુ સપોર્ટ કરે છે એટલે મને આ વાતનો આનંદ છે ખાલી સપોર્ટ મને આખી દુનિયામાં કોણ નહીં કરતું ખબર વિશાલભાઈ આખી દુનિયામાં મને સપોર્ટ કોણ ના ખબર તમને ભાઈઓ કોઈને ખબર છે હું બદરખાનો જ છું કે તમારા ગામના ઘણા આવ્યા છે મને આખી દુનિયામાં એક જ માણસ સપોર્ટ નહીં કરતું પૂનમભાઈ તારું ભાઈ અમિતભાઈ એક જ માણસ કોણ ખબર મારું બૈરું ના બૈરું એક જ આમ આપણો અવતાર મનુષ્ય અવતાર ચારે મળે 84 લાખ ફેરા ફરીએ પછી કેટલા ફેરા ફરવાના 84 લાખ અવતાર લઈએ ને આખો 84 લાખ ફેરો ફરીએ તો છેલ્લો ઇમ્પોર્ટેન્ટ સૌથી મહત્વનો અવતાર મનુષ્ય અવતાર મળે એમાં હું 4 જ ફેરા ફર્યો બધા અવતારની વટ લાગી છે પણ આપણા વિસ્તારના ધારાસભ્ય માન્ય શ્રી
બાબુલાલભાઈ જમનાદાસભાઈ પટેલ આપણા સાહેબ શ્રી આપણી વચ્ચે આવી ગયા છે. આપણે એમને પણ મંચ ઉપર આમંત્રણ આપીએ. મા ભગવતી મા મેલડીમાના દર્શન કરીને આપણા વિસ્તાર દસકોઈ તાલુકાના ધારાસભ્ય અને એમ કહેવાય કે માનું સાનિધ્ય માનો વિસ્તાર આપણો વિસ્તાર સદા એમને સેવામાં છે. એમને સદા સરસ મજાની સેવા કરી છે એવા આપણા માન્ય ધારાસભ્ય શ્રી બાબુલાલભાઈ જમનાદાસભાઈ પટેલ આપણી વચ્ચે એમએલએ સાહેબશ્રી પધારી રહ્યા છે અને ગુજરાતનું ગુંજતું નામ કહેવાય જિગ્નેશભાઈ બારોડ એ પણ પધારી રહ્યા છે. હું તો પક્કા તરીકે બધા મને ઓળખે છે. કોમેડી કલાકાર હલો એટલે બધાની ઓળખાણ મેં આપી દીધી. અમારા બધા કલાકારોને અમારા રિધમ આર્ટિસ્ટોને પણ સરસવાની આવો બધા પોતાના સાજ ઉપર આવી જાઓ ને 1 મિનિટ માટે. તમારા નામ સાથે મારે બોલવું છે. બધા આવી જાઓ બધા. હવેના હિતેશભાઈ માટે તો આપણે ઓળખાણ કરી ઇન્ટરનેશનલ અને આ બધા કલાકારો ઇન્ટરનેશનલ જ છે. હિતેશભાઈ મુખિયા છે, ગ્રુપના ઓનર છે. તાલી પાડો હિતેશભાઈ માટે. એટલે બિન ડ્રેસમાં છે, ઓનર છે એટલે બિન ડ્રેસમાં. મોનિટર હોય ને મોનિટર નિહારમાં એ બિન ડ્રેસમાં આવે. અમારા સરસના કચ્છી ઢોલી રાહુલભાઈ માટે જોરદાર તાલી પાડો. પછી અમારા રોટો આર્ટિસ્ટ પીએચભાઈ માટે જોરદાર તાલી પાડો. પછી અમારા ઘુંઘરુવાર વાળા તમારા નાના ભાઈ છે એમ કૃષ્ણા દશેરી એમના માટે જોરદાર તાલી પાડો. અમારા બચ્ચન નવનીતભાઈ એમના માટે પણ જોરદાર તાલી. અમારા બ્લેક કમાન્ડો કાલુ કે ભાલુ પણ એના લાઇટમાં લાવો ને દેખાતો નહીં. એટલે કાળિયા લાઇટમાં આવી ને હા અહીંયા તો આજ પાવડો લગન ભૂલી ગયો છે. કારુભાઈ આદરતથી છે, મોટી આદરતથી. સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરના ગામથી છે. કારુભાઈ તમે જે ગામમાંથી આવો છો એ ગામના વિક્રમભાઈ ઠાકોરે મને બહુ સપોર્ટ કર્યો છે. સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનો મને ખૂબ સપોર્ટ છે ફિલ્મમાં અને પ્રોગ્રામમાં પણ. એટલે કારુભાઈનું પણ સ્વાગત છે. બાજુમાં અમારા સાઈડ રિધમ આર્ટિસ્ટ જયદીપભાઈ એમનું પણ સ્વાગત કરીએ આપણે. પછી અમારા ઓપ્ટોપેડના સેમ્પલ આર્ટિસ્ટ રોનકભાઈ અને દેશી ઢોલના માસ્ટર છે. અને પછી ઓર્ગન માસ્ટર ધીરજભાઈ. આમાં ધીરજ ના રાખતા ફાસ કરજો. રાજસ્થાનથી નામ ધીરજભાઈ છે. ધીરું ધીરું નહીં વગાડે ને. અને ખાસ કરીને મારી કોમેડી જોવાનું ભૂલતા નહીં. બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે યમરાજવારી. યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં ત્રણેયમાં આવે છે. આખો વિડીયો અડધો કલાકનો એપિસોડ આવે એ યુટ્યુબમાં આવે છે. ગુજ્જુ કોમેડી ધમાલ ચેનલમાં એપિસોડ આવે એ યુટ્યુબમાં આવે છે. ગુજ્જુ કોમેડી ધમાલ ચેનલમાં. એમાં ખાલી તમારે પ્રકાશ મંડોરા, પક્કો જોક્સ, પક્કો કોમથી જોવા મળશે. મજા આવશે. જોવા મળશે, મજા આવશે. મારો જીવ લઈ લેશે અમરાજ અને પછી ત્યાં અમારો ઝઘડો થાય છે અને પછી અમે નીચે આવીએ છીએ. હા માફ કરજો ભાઈ, આ ભાઈથી ભૂલ થઈ ગઈ છે. ચેનલનું નામ અવરું અપાઈ ગયું. કશી વાંધો નહીં. તમે કુંવારા છે ને, હવે તમને જો બૈરું અવરું અપાવું ભાઈ તમારે જમનું સબસ્ક્રાઇબ થાય ખબર પડે. ભાઈ ઓડની મેલડી યુટ્યુબ ચેનલમાં આજનો પ્રોગ્રામ લાઈવ છે. જે મેલડીના ધામમાં આપણે આવ્યા છે ને એ જ મેલડી નામની ચેનલ છે. ઓડના ટેકરાવાળી મેલડી એટલે ઓડની મેલડી એ યુટ્યુબ ચેનલમાં આજનો પ્રોગ્રામ લાઈવ છે. તો તમે બધા એને ચેનલને સર્ચ કરો મોબાઈલમાં, યુટ્યુબમાં જાઓ અને જે મેલડીમાંને માનતા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. એટલે તમારે સવાર સાંજ લાઈવ દર્શન થશે. સવાર સાંજની આરતીના દર્શન થશે. બધું તમારે ઘેર બેઠા થઈ જાય. કદાચ રવિવાર તો ફરતા હશે. આમાંથી ઘણા રવિવાર ફરે છે ને. આંગળી ઊંચી કરો તો રવિવાર ફરતા હોય. હા 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 જો તો ખરા વિશાલભાઈ, આ તો બધા માના ભક્તો દાસ. તો એક મેલડી માની જય બોલાવો હો. બધા જય બોલજો, જોરથી જય બોલજો. પાપ લાગે તો મારા માથે હો ને. બોલો શ્રી મેલડી માત કી. ખરેખર જેટલી સંખ્યા તમે છે ને એમાં અવાજ ઓછો આવ્યો, ધીમો અવાજ આવ્યો. એમાં બહેનો તો કઈ બોલ્યા જ નહીં હોય. જોજો બહેનો નહીં બોલી હોય, ખાલી આ ભાઈઓ જ બોલ્યા ને. બહેનો બેઠી છે કે નહીં? મારે તો આંખમાં લાઈટ આ ખબર નહીં પડતા. બહેનો બેઠી છે કે બધું મિક્સ થઈ ગયું છે? ભાગલા નહીં પાડ્યા નહીં વિશાલભાઈ? ભાગલા નહીં, બહેનો ને ભાઈઓ બધા ભેગા થઈ ગયા. તો સવારમાં ગાડી નહીં ભરવી પડે ને અડધી? તો વાંધો નહીં. પણ ભાઈઓ જોરથી જઈ બોલો. એક કામ કરો ભાઈઓ, કોઈ જઈ ના બોલતા, ફક્ત મારી બહેનો જઈ બોલશો. આપણે જોઈએ બહેનો, કારણ કે વચ્ચે આડાવાળા બેઠા ખબર નહીં પડતી બોલ્યા કે ના બોલ્યા છે. એટલે ફક્ત મારી બહેનો જઈ બોલશે, કોઈ ભાઈઓ જઈ બોલે નહીં. બરાબર? કોઈ હા કોઈ બેન હોય તો જઈ બોલજો. હા પણ ભાઈ હોય એ જઈ ના બોલતા, બેન હોય જ બોલજો.
અને મારી બહેનો જઈ બોલજો. અમથા તો બહુ ઘરે પાવર હોય છે. આપણા નવા લગ્ન થયા હોય ને તને બહેનો શું કે ખબર છે? આપણે ઘરે પત્ની શું કરે? પ્રેમથી વાતો કરે. કહું છું સાંભળો છો? તમને કહું છું ટીનન પપ્પા પ્રેમથી વાતો કરે. હાલો જમી લો, ભૂખ નહીં લાગી? અને 10-15 વર્ષ થાય, 2-4 છોકરા થઈ ગયા હોય, પછી બૈરા એમને ખબર પડી જાય. પછી ઘરે અમિત બૈરાને ખબર પડી જાય કે આમાં છૂટું ના થાય, 15 વર્ષ થઈ ગયા, આમાં સિક્કો બરાબરનો વાગી ગયો છે તલાટીનો, આમાં છૂટું નહીં થાય. યુટ્યુબનું નામ ચેનલનું એક જણ હરખું આપી જાવ હો ને ભાઈ. હું એન્કરિંગ કરું એટલે અહીંયા હજારો સંખ્યામાં માણસો સાંભળતા હોય છે. જો યુટ્યુબ ચેનલનું સાચું નામ છે મેલડી ધામ ઓડ. શું કરવાનું હવે? કોઈ દી પ્રોગ્રામમાં કલાકારના એન્કરિંગમાં હોય ને એને હરખું નામ આપવાનું, જે આલો એ. કારણ કે હું નામ આલું એ પ્રમાણે સર્ચ થતું હોય. બધા કેટલાય હજારો લોકો સર્ચ કરી નાખ્યું છે, નહીં આવતું હોય. લખો મેલડી ધામ ઓડ. ઇંગ્લિશમાં છે MELDIDHAM ODE. ઓડ ને શું ઇંગ્લિશમાં કેવું લખાય છે? ODE. આવું લખશો એટલે મેલડી ધામ ઓડ યુટ્યુબ ચેનલમાં આજનો પ્રોગ્રામ લાઈવ છે. ના કઈ વાત, ભૂલ થાય પણ ધ્યાન રાખવાનું મારા શબ્દોથી બધાના કાને પડતો એમ, સમજે? એટલે કે પહેલા એવો સિક્કો વાગી દે ને પછી બૈરાનો પાવર બહુ વધે. જૂનું થાય ને થોડુંક એટલે પાવર વધે. પછી પ્રેમથી ના વાત કરે. પછી શું કે ખબર છે? ડોધામ ભરવાનું છે, ખાવું હોય થઈ લો, મારા હાટું ખાવશો, ના ખાવું હોય કૂતરાને નાખી દઉં. એટલે આપણે ભાઈઓને ખબર પડશે આમાં આપણે કૂતરામાં આવ્યા. કારણ કે આપણે લાલ પાડતા હોય ને પછી આપણે કૂતરામ ગણાઈ જઈએ. એટલે મારી બહેનો આમ તો ઘરે બહુ પાવર હોય છે. અને પાછા શું કે છે? સ્ત્રીએ શક્તિ. શું કે? સ્ત્રી શક્તિ. અને આપણે ભાઈઓ પુરુષ સહન શક્તિ. નરું સહન જ કરવાનું. હા, એટલે મારી બહેનો ફક્ત જઈ બોલજો, કોઈ ભાઈઓ જઈ બોલતા નહીં. મારી બહેનો બર કરજો. ખાઈને આયા છો ને? બોલો શ્રી મેલડી માત કી. બેનો આને જય ના કહેવાય, આને નાની જયડી કહેવાય. તારે જય કોને કહેવાય ખબર છે? જોજો મારા ભાડાના ભડાકા. હવે ભાઈઓ આપણો વારો આવ્યો. એક ચાન્સ આપવો છે હજુ બહેનોને, એક ચાન્સ આપવો છે. પછી એવું ના કે પકાય ચોખોટ નથી કરી કે આવી શરત રાખી છે. હાલો એક ચાન્સ. હાથ ઊંચો કરો તો ભાઈઓ હાલો છે ને. બહેનો એક ચાન્સ ફરતી અવાજ કાઢો એટલો કાઢી લેજો જોરથી હો. પછી અમારા ભાઈઓનો વારો છે, ભાડાના ભડાકા થશે. બધા 555 ફૂટવાનો. આપણે 555 ગમે તેટલો અવાજ કર્યો પણ મરચી આગળ આપણું કશું ના આવે. 555 એટલે પુરુષ અને મરચી એટલે બૈરા. જજો ભાઈઓનો ગુસ્સો ધીરે રહીને આવે. 555 ધીમે રહીને ફૂટે અને મરચી હરગાઉન તરત ફૂટે. એટલે મારી બુનો હોય તે ગરમી હટ પકડે. એટલે મારી બુનો ફરી તમારો વારો છે. જય બોલવાનો એકવાર ફરી ચાન્સ આલ્યો છે. બોલો શ્રી મેલડી માત કી. બર કરી થોડું વિશાલભાઈ, થોડીક હિંમત કરી. હમણાં આપણા ભાઈઓનો વારો આવ્યો. હેડો ભાડાના ભડાકા. પાછળ હાથ રાખો રાખી લેજો, પાછા ના પડતા. આપણું ના જાય. હું ભેગો ભાઈમાં આવું છું હો ને. એવું નહીં કે મારામાં બરાબર હો. ભાડાના ભડાકા કરવાના છે હો ને. જોરથી જઈ બોલજો, પાછા ના પડતા. જ્યાં જ્યાં ઉભા હોય ભાઈઓ બધા બોલો શ્રી મેલડી માત કી. છે ને મારી બહેનો? ભાડાના ભડાકા ના પાછા પડે. વટના ગાજર ખાધેલા છે. ઘેર જઈને 2 કુણિયું ખાશી. વિશાલભાઈ પતિ પત્ની જોડે બેઠા છે ને, અહીં તો અવાજ કર્યો એટલે ઘેર જઈને કુણિયું મારશે. બહુ અવાજ હતો. જઈ તો જોરથી બોલતા હતા. કુણિયું મારશે. આજ મારું બૈરીએ મને કુણિયો મારી. 4-5 ઠોહા માર્યા. 2-4 હાવેણી મારી ને 2-4 વેલણ માર્યું. કીધું આજ તો લાભ પાંચમ છે, મને શું લેવા મારસ? મારો કઈ વોંક નહીં. તો કે લાભ પાંચમ હોય તો બધા પોતાનું મુહૂર્ત નહીં કરતા ધંધાનું? તો કે મેં તમારાથી મુહૂર્ત કર્યું અને મુહૂર્ત કર્યું લાભ પાંચમનું મારાથી. પણ ભાઈ હું અહીં ભાગલા પડાવવા નહીં આવ્યો. આપણે બધાને હરીમરીને જઈ બોલાવીએ. હરીમરીને તાલી પાડીને જઈ બોલીએ.
અમારા મંદિરે જે પણ આયોજક મિત્રો હોય, આપણા જે ધારાસભ્ય સાહેબ શ્રી ઓફિસમાં બેઠા છે, એમને લઈને મંચ ઉપર આવો. 10:30 થયા છે, પ્રોગ્રામ ચાલુ કરવો છે ગરબાનો. અમારા આયોજક મિત્રો જે પણ મંદિરે હોય સાહેબ શ્રી સાથે, એમને લઈને આપણા મંચ ઉપર આવો. જિગ્નેશભાઈ બારોટ પણ આવી રહ્યા છે. 10:30 થયા છે, સંગીતનો કાર્યક્રમ ચાલુ કરવાનો છે. એટલે આજની આપણે બધી વાતો પછી આવતીકાલે કરીએ, પણ આપણે પ્રોગ્રામની રૂપરેખા પ્રમાણે ચાલીએ એવી નમ્ર વિનંતી છે એક નાના કલાકાર તરીકે. હા, અને આપણે હરિમરીન સરસ્વતીની જય બોલાવી છે, પણ એ પહેલા ગુજરાતનું ગુંજતું નામ કહેવાય, લોકગાયક કલાકાર, ફિલ્મ સુપરસ્ટાર, ઇન્ટરનેશનલ સિંગર એવા જોરદાર એન્ટ્રી સાથે સ્ટેજ ઉપર આવી રહ્યા છે જિગ્નેશભાઈ બારોટ. આયા આયા જેમની પ્રોગ્રામમાં ધૂમ મચાવતી હોય એવા ઇન્ટરનેશનલ સિંગર, લોકગાયક કલાકાર, ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર સ્ટેજ ઉપર આવી રહ્યા છે જિગ્નેશભાઈ બારોટ. બાબુલાલભાઈ જમનાદાસભાઈ પટેલ સ્ટેજ ઉપર આવી રહ્યા છે. જોરદાર તાળી. આપણા એમએલએ સાહેબ બાબુલાલભાઈ પટેલ સાહેબ સ્ટેજ ઉપર આવી ગયા છે. સાથે અમારા રાજુભાઈ, અમારા પ્રતિકભાઈ, અમારા હર્ષદભાઈ, સૌનું હાર્દિક સ્વાગત છે. અને જોરદાર તાળી. ફિલ્મ સુપરસ્ટાર, ઇન્ટરનેશનલ લોકગાયક કલાકાર સ્ટેજ ઉપર આવી રહ્યા છે જિગ્નેશભાઈ બારોટ. જિગ્નેશભાઈ બારોટ આયા. અમારા જયદીપસિંહ બાપુ, અમારા જેડી બાપુનું પણ સ્વાગત છે. આપણે જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, અમારી આંખો જેમના ચહેરાને જોવા માટે, તમારા કાન જે સુમધુર અવાજને સાંભળવા માટે થન ગણી રહ્યા હતા, એવા આપણા સૌના મનગમતા લોકલાડીલા ગુજરાતી ફિલ્મ સ્ટાર અને લોકગાયક ઇન્ટરનેશનલ સિંગર જિગ્નેશભાઈ બારોટ સ્ટેજ ઉપર આવી ગયા છે. સાથે આપણા વિસ્તારના એમએલએ ધારાસભ્ય સાહેબ શ્રી બાબુલાલભાઈ જમનાદાસભાઈ પટેલ સાહેબ, સાથે આપણા હર્ષદભાઈ પટેલ, આપણા રાજુભાઈ અને આપણા પ્રતિકભાઈ, સૌ મહેમાનો સ્ટેજ ઉપર આવી ગયા. હવે જોરદાર તાલી પાડો ભાઈ, તાલીઓના ગડગડાટથી સ્વાગત કરશો આપણે ભાઈ ભાઈ. અને હવે પાછા હતા ગોઠવાઈ જાવ, હેડો પાછા બેસી જાવ. મજા કરી લીધી ને, એન્ટ્રી જોઈ લીધી, મજા આનંદ આવી ગયો ને, હવે પાછા બેસી જાવ. જે મેલડી માને માનતા હોય બેસવાનું હો ભાઈ. બાકી મેલડી વાલી ના હોય એ તમને ઉભા રહ્યો, આખી રાત ઉભા રહ્યો, આપણને કોઈ વાંધો નહીં. આ તો જેને મેલડી વાલી હોય, મેલડીને માનતો હોય, અને એ જ બધા નીચે ગોઠવાઈ જાય. બસ હમણાં ગોઠવણી ગોઠવાઈ જાવ, હેડો થોડા પાછા પડતા જાવ અને બધા બેસી જાવ.
હા, હવે ગંભીરસિંહ આપણે સ્વાગતથી કરશું. હા, અને અમારા ઓડના સરપંચ, હા બસ અમારા સરપંચ છે ને, આપણા માન્ય ધારાસભ્યશ્રી, આપણા વિસ્તારનું જેમને કાયમ વર્ષોથી એમ કહેવાય કે એક વાર નહીં, બે વાર નહીં, 5 વાર ટ્રમથી સતત એક જ સીટ ઉપર ધારાસભ્ય બની રહેવું એટલે એ કેટલી લોકચાહના હશે, કેટલી લાગણી છે. એવા આપણા માન્ય ધારાસભ્ય શ્રી અમારા અસલાલી પીઆઈ સાહેબને પણ વિનંતી કરશું મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આવો સાહેબ. NH સાહેબ શ્રીનું પણ અહીંયા મંચ ઉપર હાર્દિક સ્વાગત છે. અને આપણા ઓડ ગામના આપણા સરપંચ શ્રી, આપણા પ્રથમ નાગરિક ઓડના એટલે સરપંચ કહેવાય, અને સરપંચને વિનંતી કરશું કે આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી સાહેબ શ્રીનું માનભર્યું હાર્દિક સ્વાગત કરે સંગીત સાથે અને તાલીઓના ગરગડાટ સાથે. આપણા ધારાસભ્ય બાબુલાલભાઈ જમનાદાસભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરશું આપણે સાલથી અને ફૂલહારથી. હાલો સંગીત, હાલો હાલો, પેલા જોરદાર તાલીઓના ગરગડાટથી સાહેબ શ્રીનું સ્વાગત થઈ રહ્યું છે અહીંયા માનભર્યું ફૂલહાર અને સાલથી. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી હર્ષદભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા કિસાન સંઘના પ્રભારી, અને મેલીમાના પરિવારને વિનંતી કરશું કે આપણા હર્ષદભાઈ પટેલ સાહેબનું માનભર્યું સાલ અને ફૂલહારથી સ્વાગત કરીએ. જોરદાર સંગીત સાથે અને તાલીઓના ગડગડાટથી સ્વાગતને વધાવશું આપણે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી પ્રતિકભાઈ પટેલ, દસકોઈ તાલુકા સંગઠન ભાજપ પ્રમુખ, એવા પ્રતિકભાઈનું પણ સ્વાગત અમારા મેલેડી પરિવાર તરફથી ફૂલહાર અને સાલથી સ્વાગત કરશું સંગીત સાથે અને તાલીઓના ગડગડાટથી સ્વાગતને વધાવશું આપણે. ત્યાર પછી જિલ્લા ભાજપ મંત્રી એવા રાજુભાઈ ઠાકોર, નાના મોટો આપણે શરીરમાં કઈ તકલીફ પડે એટલે આપણે પહેલા તો સરખેજ ડોટ મૂકીએ છીએ. આપણું ઘરની હોસ્પિટલ, સૌથી સારી સેવા મળે છે આપણને. એવા આપણા રાજુભાઈ ઠાકોરનું સ્વાગત પણ અમારા મેલેડી પરિવાર તરફથી ફૂલહાર અને સાલથી સ્વાગત કરશું આપણે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આગળના મહેમાનનું આપણે સ્વાગત કરીએ. હિરેનભાઈ પટેલ, એમનું પણ સ્વાગત અમારા મેલડી પરિવાર તરફથી. હિરેનભાઈનું સ્વાગત કરી પછી આપણા સાહેબ શ્રીનું સ્વાગત કરવું છે. અસલાલી પિયા સાહેબ એવા HN સાહેબનું પણ આપણે સ્વાગત કરવું છે. મેલડી પરિવાર તરફથી સાહેબ શ્રીનું પણ સ્વાગત કરશું આપણે. પીઆઈ સાહેબનું આપણે સ્વાગત કરવું છે ફૂલહાર અને સાલથી. મેલડી પરિવારના અમારા સભ્યો સાહેબજીનું સ્વાગત કરીશું સંગીત સાથે, ઢોલના તાલે અને તાલીઓના ગરગડાટ સાથે સાહેબજીનું સ્વાગત કરશું આપણે. અને હવે ગુજરાતનું ગુંજતું નામ કહેવાય ફિલ્મ સુપરસ્ટાર, દેશ વિદેશમાં જેમની ચાહના છે ને લગભગ એક ને અનેક દેશોમાં જેમને આપણા સંગીતને જીવતું રાખ્યું છે એવા ઇન્ટરનેશનલ સિંગલ ફિલ્મ સુપરસ્ટાર એવા જિગ્નેશભાઈ બારડનું સ્વાગત કરું છું. અમારો મેલડી પરિવાર જિગ્નેશભાઈ બારડનું સ્વાગત કરી રહ્યા છે. આ ગુજરાતનો ગીત બંકો બંકો નહીં ગોઠે. આપણા અસલાલી વિસ્તારના PSI સાહેબનું પણ સ્વાગત ફૂલહારથી અને સાલથી કરશે મેલડી પરિવાર. અલકરભાઈ સાહેબ અમારા અને રાઠોડ સાહેબને પણ વિનંતી સ્ટેજ ઉપર આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારા વિશાલભાઈ કવિરાજ, ગુજરાતનું ગુંજતું નામ કહેવાય ટહુકતા મોરલા, એમનું પણ સ્વાગત અમારા મેલડી પરિવાર કરશે. આવો વિશાલભાઈ આવો.
હા કર દો. અને લોક ગાયિકા ટહુકટી કોલ કહેવાય એ પોતે પણ દેશ વિદેશમાં જિગ્નેશભાઈ બારોટ સાથે જુગલ જોડીમાં અનેક દેશમાં જેમને પોતાનો સૂર આપ્યો છે અને ગુજરાતી સંગીતને જીવંત રાખ્યું છે. સેજલબા વાઘેલાનું પણ સ્વાગત અમારા મેલડી પરિવાર તરફથી હાથમાં ફૂલહાર આપી અને સાલ ઉઠાડીને સ્વાગત કરશે. જોરદાર તાલી સેજલબા વાઘેલાનું પણ સ્વાગત થઈ રહ્યું છે. અને અમારા રાઠોડ સાહેબ પીએસઆઈ રાઠોડ સાહેબનું પણ સ્વાગત અમારા મેલડી પરિવાર કરશે. આવો સંગીત આલો અને તાલીઓના ગરગા સાથે રાઠોડ પરિવાર અમારા રાઠોડ સાહેબનું સ્વાગત મેલડી પરિવાર કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારા જેડી બાપુનું સ્વાગત કરવું છે કે અમારા હા ઓર્ગેનાઇઝર છે જેડી બાપુ આવો. અમારા મેલડી પરિવાર જેડી બાપુનું પણ ફુલારતી સ્વાગત કરશે. સાલ અને ફુલારતી. અને અહીંયા આપણે હાલ સ્વાગતની પૂર્ણ કરીએ છીએ. ચાલુ પ્રોગ્રામમાં પછી સૌ મહેમાનનું સ્વાગત કરતા રહીશું. બાકી સૌ સાથી કલાકારો છે અમારા ઇન્ટરનેશનલ રિધમ ગ્રુપ અમારું સાઉન્ડ સ્ટાફ સૌનું પ્રકાશ ભંડોળ હાલ તો શાબ્દિક સ્વાગત કરું છું. સૌ મહેમાનનું સૌ કલાકારનું પણ સૌની ચાહના છે કે 9 વર્ષ છે લાભ પાંચમ છે 9 વર્ષના બધાને માં મેલડીના દર્શન કરીને આશીર્વાદ લીધા. તો આપણા વિસ્તારના ધારાસભ્ય સાહેબ શ્રી આવ્યા છે તો બે એમની વાણીમાં સૌને આશીર્વાદ આપે નવા વર્ષના. જય શ્રી કૃષ્ણ કે બોલો મેલડી જે તો બોલો ભાઈ બધા ભેગા થઈ માં મેલડીના પટાંગણમાં આવ્યા છે. માના ખોળા બધા બેઠા છે. જોરથી બે હાથ ઊંચા કરી માં મેલડી માની જય બોલજો. બોલો મેલડી. મિત્રો આજે પાંચમના દિવસે દર વર્ષે માં મેલડી માના પાંચમે જબરજસ્ત આખા ફરતા ગામના ફરતા વિસ્તારના અને ફરતા તાલુકાના બધા જ લોકો અહીંયા ભેગા થાય છે. અત્યારે 1.5 કિલોમીટરની તો લાઈન લાગી છે. મિત્રો આ મા ઉમાનો મા મેલડી માનો આ પ્રતાપ છે. અને દર વખતે મા મેલડી માના પ્રસંગમાં મારે આવવાનું થાય છે. આજે આપણી સાથે કવિરાજ જિગ્નેશભાઈ કવિરાજ પધાર્યા છે. આપણે એમને સાંભળવાના છે. બીજા અમારી સાથે અમારા મંત્રી ભાઈ અને તાલુકાના પ્રમુખ સ્ટેજ પર બિરાજમાન બધા સાથી મિત્રો આગેવાનો અને આટલી મોટી સંખ્યામાં પધારેલા માના ભક્તો. મેં તો મારે એ જ વાત કરવાની છે કે આપણે નવા વર્ષ બેઠું. નવા વર્ષની તમને બધાને શુભકામના. નવું વર્ષ ખૂબ સારું સુખ સંપત્તિ આનંદમય જાય. તમે બધા ઈચ્છો એવું નવું વર્ષ જાય એવી મારી શુભકામના. મિત્રો આજે આપણે કવિરાજને સાંભળવાના છે પણ નવા વર્ષમાં આપણે ભેગા થઈએ ત્યારે આપણે બધાએ માતાજીના પ્રમાણિકના નિષ્ઠાથી માં એની સાથે રહે છે જે પ્રમાણિકતાથી જીવે છે, એની જે નિષ્ઠાવાન રહે છે એની સાથે. એટલે આપણે આ નવા વર્ષમાં ગયા વર્ષમાં જે થયું હોય નવું વર્ષ ખૂબ સારું સુખ સંપત્તિ આનંદમય તમે ઈચ્છો એવું જાય એવી મારી શુભકામના. અને આપણે બધાએ એક મેઘ થઈ અને નવા વર્ષને આપણે ઉજવીશું. અને નવું વર્ષ હવેથી આપણે બધાએ પ્રગતિ કરે, બધા ચારે ઓર પ્રગતિ કરે એવી માં આપણી સાથે છે. અને માં મેલડી માં જ્યાં જાય ત્યાં માના દર્શન તમને થવા છે. એટલે માને સાથે રાખીને ચાલવાનું અને માતાને પ્રમાણિકતાથી નીતિમત્તાને પ્રમાણે માં આપણી સાથે હંમેશા રહે છે. અને આજે આપણે આટલી મોટી સંખ્યામાં આ મેળો દર વર્ષે ભરાય છે. બધા આવેલા દર્શનાર્થીઓને હું વંદન અભિનંદન આપું છું.
આટલી વાત કરી, મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી, માં મેલડી કી. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રીનો. અને હવે આપણે જેમને સાંભળવા માટે આતુર થઈ રહ્યા છીએ એવા ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર લોકગાયક કલાકાર ઇન્ટરનેશનલ જિગ્નેશભાઈ બારોટને વિનંતી કરીએ કે હા તમારો આ ચાહક વર્ગ છે ને તમને સાંભળવા માટે આતુર થઈ રહ્યા છે. હાથમાં માઇક લઈ માં મેલડીને યાદ કરીને વિઘ્નહર્તા કહેવા ગણપતિ મહારાજની વંદનાથી કાર્યક્રમની શુભ શરૂઆત કરો. તો હાલો હાલો એ ગરબાની મોજમાં હાલો. એટલે તાલી તો પાડો, આમ ખખડો તો. હા ભાઈ ભાઈ. બોલીએ શ્રી મેલડી માત કી. બે હાથ ઊંચા કરીને ગળામાં જેટલો અવાજ આવ્યો હોય ખોલીને ચકાચક જયકારો કરો. જેને માં કુળદેવી વાલા હોય, જેને માં મેલડી વાલા હોય, જ્યાં બેઠા છો એટલો અવાજ કરો કે આજુબાજુ ગામના અંદર ખબર પડી જાય. બોલીએ મેલડી માત કી. ભાઈ ભાઈ અરે ગાડીની આગળની સીટે તો બે હતી, આડી બેહીને પગ મારા ખોળે રાખતી. સાજણ લાખો માએ આ બધા ગીતો ગાવાના છે. પણ કોઈ પણ કાર્યક્રમ હોય તો શરૂઆત, શુભ શરૂઆત ગજાનંદ ગણપતિ દાદાના બેસણાથી શરૂઆત કરવાની હોય. એટલે તમે બધાએ અહીંયા પધાર્યા છો. અને જિગ્નેશભાઈ બધા આયોજક તરફથી, મેલડી પરિવાર તરફથી એવું કહે છે કે ભાઈ આપણે કોઈને ફરમાઈશ આપવા નથી, કોઈને બક્ષિસ ઉડાડવા આવવા નથી. સ્ટેજ ઉપર ફક્ત કલાકારો અને મહેમાનો રહેશે. આપણે બધાને નીચે રહેલા ગરબા રમવાના છે. સૌથી સારામાં સારું એ કામ કર્યું છે. સારું લાગ્યું નહીં? ખૂબ સારું લાગ્યું. કારણ કે પ્રોગ્રામમાં ફરમાઈશ આવે ને એટલે ભાઈ થોડુંક ગાવામાં મજા ના આવે. કારણ કે આપણે મેરડી માના ગુણલા ગાવા છે. અને જેમ ઘંટીમાં ગાળા ચાલતા હોય એમ આમાં ગાળા ચાલતા હોય. એટલે ઘઉંનો વારો ચાલતો તો બાજરીવાળા બેસજો, બાજરીનો વારો ચાલતો જુવારવાળા બેસજો. બધી ફરમાઈશો પૂરી કરવાની છે. ખૂબ આનંદ કરવો છે, ખૂબ મોજ કરવી છે. અહીંયા બાબુ કાકાને બધા વધારે છે, એમનો પણ અહીંયા તમામ મહેમાનોનું અહીંયા હાર્દિક સ્વાગત છે. અને આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે જગદંબા માતુ જોગણી માડી અમે જપીએ તમારા જા. જગદંબા માતુ જોગણી જપીએ તમારા જા. અખંડ બળે તમારા દીવડા. અખંડ બળે તમારા દીવડા. માં પરગટિયા પોયા. જપો જળિયા વીરને હૈયે વસો હિંગળા. આજ જપુરે જળિયા વીરને હૈયે વસો હિંગળા. તારા છોરુડાની લાજ મેર રે કરી દો મોગલમાં. તારા છોરુડાની લાજ હવે મેર રે કરી દો મેલડીમાં.
શંકર જલડે ના ઓ મારો મહાદેવ જલડે ના હાલો રે હાલો મારી સૈયારો હાલો મારી બેનડીઓ ગણેશ વધાવાને જઈએ હાલો મારી સૈયારો હાલો મારી બેનડીઓ ગણેશ વધાવાને જઈએ જય હો પાર્વતી પુત્ર કેવાય ઓ રોડા ગૌરી નંદ ગણા હાલો રે હાલો મારી સૈયારો હાલો મારી બેનડીઓ ગણેશ વધાવાને જઈએ હાલો મારી સૈયારો હાલો મારી બેનડીઓ ગણેશ વધાવાને જઈએ હાથીના કંદાવટી ચોખલિયાનો થાળવે હાથીના કંદાવટી ચોખલિયાનો થાળવે હો મોતીડે ચોક પુરા ઓ રોડા મોતીડે ચોક પુરા હાલો રે હાલો મારી સૈયારો હાલો મારી બેનડીઓ ગણેશ વધાવાને જઈએ હાલો મારી સૈયારો હાલો મારી બેનડીઓ ગણેશ વધાવાને જઈએ હાલો આ વિઘ્નહર્તા કહેવાય ગરબા ગણેશને યાદ કરી ગણપતિ મહારાજની વંદનાથી સરસના રાસ ગરબાની શુભ શરૂઆત થઈ ગઈ હોય તો આવેલા અમારા સૌ બેન માતાને વિનંતી કરશું કે મા ભગવતી ટેકરાવાળી ઓડના ટેકરાવાળી મેલડીનું નામ લઈ અને ગરબાની લાઈનમાં જોડાય દરેક મારી બેન માતાને વિનંતી કરશું કે ગરબાનો રૂડો પ્રસંગ હોય લાભ પંચમની રૂડી રાત હોય આવી ભવ્ય માંડવી હોય ત્યારે મેલડીને રાજી કરવી છે માને રીઝવવી છે તો માનું નામ લઈ અને ગરબાની લાઈનમાં જોડાય અને ગરબાનો આનંદ લે અને બાકી જે ફરી ઊભા થઈ ગયા છે સૌ ભાઈઓને વિનંતી બેન માતાઓને કે જેમને ગરબા રમવા છે ગરબાની રેલિંગ અલગ બનાવેલી છે એમાં જોડાય કે રેલિંગમાં કોઈ ઊભા હોય તો બહાર જતા રહેજો જેથી આપણે અડચણરૂપ ના થઈએ ગરબા ગાતા બેનો મળીએ નહીં બાકી બધાને વિનંતી ગોઠવાઈ જાવ નીચે બેસી જાઓ કે આ કલાકનો પ્રોગ્રામ નહીં આખી રાત ચાલવાનો છે એટલે મારા દરેક ભાઈઓને વિનંતી આગળ ઊભા છે બેસી જાય ફરી ઊભા થઈ ગયા છે માં મેલડીનું નામ લઈને બેસી જાઓ બધા
મારે સોગંદ નથી આપવા, હું સોગંદ આપું તમારથી કદાચ સોગંદ ના પરાય, તમને દુઃખ થાય એવું નહીં. માં મેલડીના નામથી બધા બેસી જાઓ, પાછા હતા બેસી જાઓ. આગળ ઉભા ના રહેશો, પાછળ ઉભા રહો. હા હા, બધા બેસી જાઓ. અને એક નાનું બાળક ખોવાનું છે, એને લાલ કલરનો ટી શર્ટ કેવું પહેર્યું છે, એટલે કે તમારી આજુબાજુમાં નાનું છોકરું રડતું હોય, એના મમ્મી રાહ જોવે છે, ચેક બાબો હોય આ આજુબાજુમાં તો મોકલી દેજો. બાકી જેનો બાબો નથી ખોવાનો, કઈ વસ્તુ નથી, કોઈ બધું ધ્યાન રાખજો. આ તો જિગ્નેશભાઈ બારોટનો પ્રોગ્રામ છે, અહીંયા હજારો લાખોની ભીડ છે. તમારી બાઇકની ગાડીની ચાવી, પાકીટ, મોબાઈલ, છોકરા, આ બધું સાચવજો. દાગીના પહેરે તો દાગીના બધું સાચવતા રહેજો. ચાલુ પ્રોગ્રામમાં હું વારે વારે બોલું એ સારું નહીં લાગે. શરૂઆતમાં ઠીક છે, બાકી પ્રોગ્રામ જામ્યો હોય વચ્ચે એન્કરિંગ કરવું સારું ના લાગે. એટલે માટે વિનંતી, બધા અત્યારથી ગોઠવાઈ જાઓ, બધા વસ્તુ સાચવજો અને ગરબાની લાઈનમાં જોડાઓ અને ગરબાનો આનંદ લો. તો હાલો હાલો, એ ગરબાની મોજમાં હાલો. જય મા મેલડી, જય મા મેલડી.
કેટલી કેટલી